નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં વાર્ષિક પરીક્ષા 2024 અંતર્ગત ધોરણ 3માં જે ગણિતનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે। પ્રશ્ન 1માં આપેલું છે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। 5 વખત 7, તો 5 વખત આપણે 7 7 કરી તો 5 સત્તાને 35 જવાબ આવે। 5 ગુણ્યા 7 કરો કે 5 7 5 વત્તા 5 વત્તા 5 7 વર્ગ કરો તો પણ જવાબ 35 આવશે। કયા પાત્રમાં 1 લીટરથી વધુ પાણી સમાઈ શકે? તો માટલીમાં 1 લીટરથી વધારે પાણી સમાય। અહીં આપેલ પેટર્ન છે, એના આધારે જવાબ લખવાનો છે। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને પેટર્ન છે, તો અહીં આપણે કેવું બનશે? તો અહીં આપણે પેટર્ન આવી બનવાની છે, તો જવાબ આવશે સી। આગળ જોઈએ, નીચેનામાંથી 300થી નાની બેકી સંખ્યા કઈ છે? 300થી નાની, પહેલાં તો આ 300 અને 300 મોટા છે। હવે બે સંખ્યા નાની છે, એમાં 299 એકી સંખ્યા આવે તો 56 જવાબ આવે। 6 ભાંગ્યા ખાલી જગ્યા બરાબર 3, તો 3ના ઘડિયામાં 6 ક્યારે આવે? તો 3 દુ 6। તમારા ઘરમાં વપરાતા પાત્રોમાંથી ખાલી જગ્યામાં 1 લીટરથી ઓછું પાણી સમાય। વિદ્યાર્થી મિત્રો, આપણે 1 લીટરથી ઓછું પ્યાલામાં પાણી સમાય છે, તો અહીંયા તમે પ્યાલો કે ગ્લાસ લખી શકો છો। પ્રશ્નનો જવાબ લખો। શાળાએ આવવાની રીત, તો ચાલીને આવતા 45 વિદ્યાર્થીઓ, સાયકલ લઈને 18, સ્કૂલ બસમાં 36 અને રિક્ષામાં 12। તો એના આધારે આપણે પ્રશ્નના જવાબ લખવાના છે। સૌથી વધુ વિદ્યાર્થીઓ કઈ રીતે શાળાએ આવે છે? તો ચાલીને। શાળામાં સાયકલ અને રિક્ષા બંને કુલ કેટલા? તો 18 અને 12 એટલે કે 30 વિદ્યાર્થીઓ। નંબર 9 થી 12 જોડકા છે। ટાંકીમાં સમાતું પાણી, તો ટાંકીમાં 500 લીટરની ટાંકી હોય, 1000 લીટરની જેવી ટાંકી। પ્યાલામાં સમાતું પાણી, તો 1 લીટર કરતાં ઓછું એટલે કે અડધા લીટર કરતાં ઓછું પણ, તો જવાબ આવશે ઈ। 2 લીટરની 4 બોટલમાં સમાતું, એક બોટલમાં 2 લીટર હોય તો 4 બોટલમાં 4 દૂને 8, તો જવાબ આવશે અ। 12 લીટર પાણીને 4 સરખી બોટલમાં ભાગ કરી 12 લીટરના 4 સરખા ભાગાકાર કરી તો 4ના ઘડીમાં 12 ચોકે 4 તરીને 12, તો જવાબ આવશે 3 લીટર। તો આ રીતે જવાબ લખવાનો છે। અહીં આપણે આગળની પેટર્ન તૈયાર કરવાની છે। 15, 15 પછી 18, પછી 21, પછી 24, તો અહીં 3નો ઘડિયો છે, એવી પેટર્ન છે। 3 × 5 15, 3 × 6 18, 3 × 7 21, 3 × 8 24, 3 × 9 27, 3 × 10 30, એ રીતે 3 3 ઉમેરતું જવાનું છે। અને બીજું કે કકો છે, તો ક ખ ગ ઘ ચ છ જ ઝ, તો એ આપેલ કીડીના કેટલા પગ છે? તો અહીંયા 6 પગ છે। તો 4 કીડીના કેટલા થાય? તો 1 કીડીના 6 પગ, તો 4 કીડીના 6 ચોક 24 પગ। તો આ રીતે જવાબ લખવાનો છે। 36 કેળા 6 મિત્રોને સરખે ભાગે વેચતા, તો 36 ભાગ્યા 6, તો 6 36, તો દરેક મિત્રના ભાગે 6 કેળા આવે। પેટર્નને આગળ વધારો। અહીં 1 આ રીતનું છે, હવે 2 આ રીતે, 3 આ રીતે, તો હવે 4 આ રીતે, હવે 5 આ રીતે। આગળ જોઈએ નંબર 17। રેણુકાએ મેદાનમાં રહેલી કારના પૈડા ગણ્યા। જો તેને ગણેલા પૈડા 32 થયા તો મેદાનમાં કેટલી કાર હોય? વિદ્યાર્થી મિત્રો, એક કારને 4 પૈડા હોય, તો કુલ 32 પૈડા છે, તો એને 32ને 4 વડે ભાંગશું, તો 4 × 8 = 32, તો 8 કાર હશે। આગળ જોઈએ, ચાર્ટ બનાવો। અહીંયા આપણને કીધું છે કોઠા પરથી ચાર્ટ, દરેક વિદ્યાર્થી માટે એક ચેરો દેવાનો છે। તો દૂધી માટે 2 વિદ્યાર્થી છે, તો 2 ચેરા દોરવાના। કારેલામાં 1 વિદ્યાર્થી છે, તો 1 ચેરો દોરવાનો। રીંગણમાં 3 વિદ્યાર્થી છે, તો 3 ચહેરા આપણે એને દર્શાવવાના છે। એના પછીનું અહીંયા એક કેસમાં પૂર્ણ કરવાનો છે। 3 પેન, 1 પેનના 8 રૂપિયા, તો 3 પેનના 24 રૂપિયા થાય। 4 દડા,
40 રૂપિયા થયા તો 4 દડા 40 રૂપિયા, તો 1 દડાના 10 રૂપિયા થાય, તો 10 ચોક 40, તો કુલ 64 રૂપિયા થયા. 24 અને 40નો સરવાળો કરવાનો છે. આગળ જોઈએ, પેટર્ન પૂર્ણ કરો. પેટર્નમાં અહીં આપણને 1 2 3 4 અને ક ખ ગ ઘ ચ, તો આ રીતની આપેલી છે. તો એના ઉપરથી ક ક આપણે જોવા જઈએ તો ક ખ ગ ઘ, તો એમાંથી એ દૂર કરી તો પાછળ આ જે ગ મજા પડી ગઈ, આજે મજા પડી ગઈ, એ સંદેશો છુપાયેલો છે. સરવાળો કરો. અહીં સરવાળો કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો બેનો જવાબ આવશે 242.50. સીમાં અહીંયા આપણને આપેલા છે. બગીચાના હારમાં છોડ વાવ્યા છે. આવી 13 હાર છે, દરેક હારમાં 14. તો અહીંયા આપણે 13 ગુણ્યા 14 કરવાના છે વિદ્યાર્થી મિત્રો. 13 અને 14નો ગુણાકાર કરશું તો 182 કુલ છોડવાઓ જવાબ આવશે. ગુણાકારની ગણતરી તમે જાતે રફબુકમાં કરી લેજો, જેથી કરીને તમને દાખલો સાચો છે કે ખોટો તેનો ખ્યાલ આવે. તમારી પાસે 16 ડઝન કેળા છે, તો તમારે દરેક બાળકને 4 કેળા આપવા હોય તો વધુમાં વધુ કેટલા બાળકો? તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો કુલ કેટલા કેળા છે? તો 16 ડઝન, 1 ડઝનમાં 12 નંગ આવે, તો કુલ 192 કેળા થાય. હવે 192ને એક બાળકને 4 આપવા છે, તો 192 ભાગ્યા 4 કરશું તો 48 જવાબ આવશે. તો 48 બાળકોને કેળા આપી શકાય. 23મું છે, 35.50 રૂપિયા છે. હસન પાસે 49.50 રૂપિયા છે. મીના પાસે 25 રૂપિયા છે. તો કુલ કેટલી? તો ત્રણેયનો સરવાળો કરવાનો છે. તો ત્રણેયનો સરવાળો કરશું તો 110 રૂપિયા થશે. પૈસા કાંઈ નહીં, તો ત્રણેય પાસે મળીને કુલ 110 રૂપિયા થાય. તો એ રીતે લખવાનું છે. પ્રશ્ન 24માં આપેલું છે, અડધા કિલોગ્રામ કરતાં વધુ વજનવાળી અને અડધા કિલોગ્રામ કરતાં ઓછા વજનવાળી વસ્તુઓ આપેલી વસ્તુમાંથી ગોતીને લખવાની છે. તો અડધા કિલા કરતાં વધારે વજન તો સાયકલનો, દફતરનો, તિજોરીનો, ખુરશીનો હોય. અડધા કિલોગ્રામ એટલે 500 ગ્રામ કરતાં ઓછો પેન, બિસ્કિટ, નોટબુક અને ચોક. નીચે આપેલું છે, આપેલા વિકલ્પમાંથી અંદાજિત વજન દાડમનું 1 કિલોગ્રામથી ઓછું હોય, ભેંસનું વજન 400 કિલોગ્રામ જેટલું હોય, તમારું વજન 20 કિલોગ્રામ જેટલું હોય. તો અંદાજિત વજન લખવાનો છે. તો આ હતું ધોરણ 3નું મોસ્ટ આઈએમપી પેપર અભ્યાસ માટેનું સોલ્યુશન. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો. આભાર, ધન્યવાદ.